દ્વારકાથી જય માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં? તો મજામાં જશો તો સ્વાગત છે તમારો મારા નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાના છીએ સેવ। તો આપણે બનાવવાની છે મીઠી સેવ। તો જોઈ શકો છો આપણે સેવ લઈ લીધી છે અને આપણે તપેલીમાં નાખી લીધું છે ઘી। ઘી જામેલો હતો તો આપણે પહેલાં તો ગરમ કરી લીધું। તો આપણે ઘી થોડુંક લીધું છે અને આપણે બીજી તપેલીમાં મૂકી દીધું છે પાણી ગરમ। તો થોડી થોડી આપણે સેવને શેકી લેવાની છે। ગેસમાં આપણે થોડીક વાર શેકી લેવાથી આપણી સેવ સરસ મજાની સૂટી સૂટી બને ને પછી ને એકદમ લૂંદા જેવી બને। એટલા માટે આપણે ધીમો ગેસ રાખી અને શેકી લઈશું। તો આવી રીતે આપણે હળવે હળવે હાથે હલાવવાના છે, કારણ કે જો આપણે બહુ સમસીનો ભાર દઈશું તો આપણી સેવ ભાંગીને ભૂક્કો થઈ જશે। તો આવી રીતે શેકાઈ જાય પછી આપણે ગરમ પાણી આમાં નાખવાનું છે। તો જોઈ શકો છો મિત્રો આપણી સેવ એકદમ સરસ મજાની ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। તો આપણી સેવ પણ શેકાઈ ગઈ છે। અને હવે આપણે પાણી ગરમ મૂકી દઈએ। પાણી પણ ગરમ થઈ ગયું એટલે પાણી છે ને ગરમ એટલે આપણું પાણી ઉકળી ગયું છે। તો એ પાણી આપણે થોડું થોડું કરીને સેવમાં નાખી દેવાનું છે। તો આપણે 1.5 ગ્લાસ જેવું પાણી લીધું છે। તો આવી રીતે આપણે ગરમ પાણી નાખી દીધું અને જે સાઈડમાં આપણે સેવ સોંપીએ પણ આપણે સરસ રીતે તપેલીમાં નાખી દેવાની છે અને ગેસને આપણે પાછું ચાલુ કરી મૂકી દઈએ। તો આવી રીતે આપણે થોડીક વાર ઉકળવા દઈશું, બધું પાણી ભરી જાય ત્યાં સુધી। અને આપણે પાણી નાખ્યા પછી આપણે ખાંડ માથેથી નાખવાની છે। તો આપણે જેટલી મીઠી સેવ ખાવી એટલી ખાંડ નાખવાની। બહુ મીઠું ના ભાવતું હોય તો આપણે ખાંડ એ પ્રમાણે પણ નાખી શકીએ। તો જોઈ શકો છો કેટલી સરસ મજાની આપણી સેવ બની ગઈ છે। થોડું પાણી છે હજી આપણે ભરી જાય